શમશાને લાકડા જતા રહેલા પાછા આયા કહેવાય। તો મિત્રો વાત છે એક મરેલા માણસની, જેનું ભોળાદ નામ સાંભળી, ગામનું નામ જ સાંભળી અને તેમના ખંભા હલવા માંડ્યા મિત્રો। તે મરી ગયેલો હતો અને પાછો જીવતો થયો। ચાલો હું તમને સંભળાવું શું છે તેમની વાત। પહેલાં હું તમને ભોળાદ વિશે કહી દઉં। તો મિત્રો જેમ ભોળાદ લોકો કરી રહ્યા છે, દાનબાબુ કહે છે કે ભોળાદમાં તત્વ છુપાયેલું છે એટલે લોકો કરી રહ્યા છે। આજના વિડીયોમાં તમને ખબર પડી જશે મિત્રો શું છે શું નહીં। અને લોકો જો મિત્રો ભોળાદનું નામ સાંભળીને તે મુર્દો પણ ઊભો થઈ ગયા હોય મિત્રો, તો હવે તમે જોઈ લો મિત્રો કે તેમાં કેટલી તાકાત છે સુરપુરા ધામ ભોળાદમાં મિત્રો। જે રાજાજી ને તેજાજીને મિત્રો અત્યારે જે હાજરા હજુર કહેવાય છે એવા કળિયુગમાં જાગતા દેવ છે। તો જુઓ અત્યારે જે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે ભોળાદ ભાલ તરીકે ઓળખાય છે મિત્રો। દાનબા બાપુના આશીર્વાદથી લોકોને ત્યાં સુરપુરા ધામ ભોળાદમાં દાદાના આશીર્વાદથી કેટલાક લોકોના દુઃખ દૂર થયા છે અને હજી પણ ત્યાં કેટલાક લોકો આવે છે મિત્રો। તો હમણાં અમાસમાં ત્યાં 70,000 લોકોની ભીડ જોવા મળી હતી મિત્રો। 70,000 કરતાં પણ વધારે મિત્રો એટલા લોકો આવે છે મિત્રો। સ્વાગત છે તમારું આજના આપણા આ વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એક એવી અત્યંત એવી મહત્ત્વની વાત કહેવા માગું છું મિત્રો, જે વાત સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય। કારણ કે મિત્રો સ્મશાનમાં જે માણસને લઈ ગયા, જેમનો અગ્નિ સંસ્કાર થવાનો હતો મિત્રો, જેમની છેલ્લી જે અંતિમ ક્રિયા કહેવામાં આવે તે થવાની હતી, પરંતુ તે પાછો જીવતા થયા મિત્રો। અને તે કઈ રીતે થયું તે બધું મિત્રો આ એક ખૂબ જ મોટો ચમત્કાર કહેવાય દાનબા બાપુનો। અને તેવું કહેવાય છે કે ભાઈનો અવાજ સાંભળી, ત્યાં દાનબા બાપુનું નામ સાંભળી, ભોળાદનું નામ સાંભળી અને તે ભાઈના પાછા ખંભા હલવા માંડ્યા એવું કહેવાય છે મિત્રો। હવે જો આપણે આજના વિડીયોમાં હું તમને બતાવું શું છે બધું, દાનબા બાપુ શું કહે છે તેના વિશે એ પણ સમજાવું મિત્રો। તો મિત્રો એ કેસ વિશે જે ભાઈ જીવતા થયા, પાછા મરી ગયેલા માણસ જે જીવતો થયા મિત્રો, તેમના પરિવારનું શું કહેવું છે અને ડૉક્ટર શું કહે છે તે પહેલાં સાંભળી લો મિત્રો। એ બેનના મોઢે જોઈ લો મિત્રો શું કહે છે ડૉક્ટર, તે જ સાંભળી લો તમે। ડોક્ટર કહે કે આમાં અમને નથી ખબર પડતી કેમ આવું થાય છે। તો મિત્રો એ બેનનું કહેવાનું એવું છે કે ડૉક્ટર એમ કહે છે કે અમને કંઈ સમજાતું નથી આ કેસમાં શું થાય છે શું નહીં મિત્રો। તે બેન એમ કહે છે કે ડૉક્ટર પણ કંઈ સમજી શકતા નથી અને આ ભાઈ કેમ બેઠા થઈ ગયા પાછા, અને તે ચાલી શકતા નથી અને એમ કંઈ બોલી પણ શકતા નથી અને એમને પડ્યા રહી છે અને પાછો જીવ આવી ગયો છે મિત્રો। ભોળાદનું નામ સાંભળીને શું ચમત્કાર થયો તે જુઓ મિત્રો આગળ। તો મિત્રો અહીંયા એ પરિવારનું કહેવાનું એવું છે કે તેમણે દરેક જગ્યાએ જોડે લીધું છે અને બધી વસ્તુ કરી લીધી છે, બધું જ અપનાવી લીધું છે, પણ તેમને કંઈ ફેર પડ્યો નહીં અને તે મરી પણ ગયા હતા। અને પછી તેમને અચાનક આવો જીવ આવ્યો અને આવું બધું થયું અને અચાનક તે કંઈ હલતા પણ ન હતા, પણ જ્યારે ભોળાદનું નામ સાંભળ્યું ત્યારે શું થયું મિત્રો એ જોઈને તમે પણ ચોંકી જશો। ત્યાંથી ભોળાદનું નામ અમને સાંભળ્યું ને દિલથી, ત્યારે ભાઈમાં કાંઈ હતું જ નહીં, ખંભો ઊંચો થવા માંડ્યો। જો મિત્રો ભોળાદમાં કેટલી તાકાત છે મિત્રો, ખાલી નામ સાંભળીને મરેલા માણસના ખંભા ઊંચા થવા માંડતા મિત્રો। જે માણસ સાવ કોમામાં વહી ગયો તો શમશાને લાકડા જતા રહેલા કંઈ ખબર પડતી નથી આમાં શું કરવું શું નહીં। અને મિત્રો જો ખાલી ભોળાદનું નામ સાંભળીને તેમનું ખંભા ઊંચા થવા માંડ્યા, એટલે કે તેમને હલી પણ નહોતા શકતા, એમના પણ ખંભા ઊંચા થવા માંડ્યા મિત્રો। આટલી તાકાત છે સુરપુરા ધામ ભોળાદના નામમાં માત્ર મિત્રો। તો તમે જુઓ મિત્રો, એટલે ખાલી કલ્પના કરો, જો નામમાં એટલી તાકાત હોય તો તે દાદામાં કેટલી તાકાત હશે મિત્રો। તો આવા જ વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને જુઓ દાનબા બાપુએ છેલ્લે શું કીધું મિત્રો, એ જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો। જુઓ દાનબા બાપુએ શું કીધું મિત્રો। આપણું સમજો બધું શમશાને લાકડા જતા રહેલા પાછા આયા કહેવાય। તો જુઓ મિત્રો આ છે આપણે સુરપુરા દાદાની તાકાત। અને મિત્રો કોમેન્ટમાં જય સુરપુરા દાદા લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક જરૂર કરજો, એટલે આપણા બીજા વિડીયો પણ તમને તરત મળી રહે મિત્રો। અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।